સાયબર સ્લેવરીમાં સુરત પોલીસને મળી મોટી સફળતા. નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશીષ રાણાની ધરપકડ કરાઈ. આ રેકેટમાં ચોથો સબ એજન્ટ અકીબ હુસેન વડોદરા. અકીબ સબ એજન્ટ હોવાથી 21,000ના કમિશન પર કામ કરતો હતો. અકીબે અમીન ઘાંચી અને સાહિલ ખોખર નામના યુવકોને 70,000 પગારની લાલચે થાઇલેન્ડના બદલે મ્યાનમાર મોકલ્યા. 4 ઇસમોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ ચાલ્યું એક ગુપ્ત ઓપરેશન. સુરત અને વડોદરાના યુવકને પોલીસ ગુપ્ત ઓપરેશન કરી પરત લાવી. બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના 2 યુવકો ફસાયા. યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું. યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરાવવામાં આવતા હતા. યુવકો જે કામ કરતા હતા ત્યાં પ્રાઇવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો હતો. રાંદેરના યુવકને સારા પગારની લાલચ આપીને એજન્ટે 20 જુલાઈના રોજ બેંકોક મોકલ્યો હતો. સુરતમાં યુવકની જેમ વડોદરાનો યુવક પણ ફસાયો. બેંકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય 4 યુવકો સાથે એક ગાડીમાં બેસાડી દેવાયા. ત્યાંથી 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ ઉપર લઈ જવાયો હતો. રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટે તેમને નદી પાર કરાવડાવીને મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા. જંગલના રસ્તા ઉપર ચાલતા યુવકોએ પ્રશ્નો કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા. હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો, જેના ઉપર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો, જે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયો. મ્યાનમારના કેકે પાર્કના સાન એસ્ટેટમાં તમામને ગોંધી રખાતા બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરાવાતું. જો યુવક કામ નહીં કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવાતા અને ટોર્ચર કરાતું. હજુ 300થી વધુ ભારતીય યુવકોને પણ આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે. આ રેકેટમાં 20,000 થી 25,000 યુવકો ફસાયાની આશંકા છે. પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે. એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં. એવું કોઈક નથી, પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો. તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ મતલબ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે. બીજા ઘણા બધા એજન્ટ હશે એમાં, બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે. મેમ આ જે 2 લોકોને ભોગ બનના છે તેમને ત્યાંથી મુક્ત કરાવ્યા છે, કઈ રીતનું આપણું ઓપરેશન હતું? એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે. તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. ભોગ બનનારે મેમ શું કહ્યું, કઈ રીતનું ટોર્ચરિંગ કરાતું હતું, કઈ રીતે ત્યાં લઈ જવાયા હતા? તો ભોગ બનનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર, કેમ કે શું છે, એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે, પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી થાઇલેન્ડ અને થાઇલેન્ડનું બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. અને લઈ જવાનો જે રસ્તો હતો, કેમ કે ઇલીગલ હતો, તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા. તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થઈ કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે, તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે. તો જ્યારે એ લોકોને એમ કીધું તો પછી એ લોકોનું ફોન સામેવાળાએ લઈ લીધા, જે ગેંગવાળા હતા, અને પછી ગન પોઈન્ટ ઉપર આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ. અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું, સાયબર ફ્રોડનું કામ, તો પછી એ લોકો પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ. તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે, શોષણ કરે છે. તો શું થાય, પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે, કેમ કે એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે. એ લોકો 3.5 કે 4 લાખ રૂપિયા માંગે, તો એ લોકો પાસે પૈસા નથી હોતા.
તો પછી એ જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે. તે કેન્દ્રીય સરકાર સાથે સતત સંકલનમાં છીએ, સ્પેશિયલી રેસ્ક્યુ માટે. જે લોકો ત્યાં ઓલરેડી ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે. બેન, જે આપણે વ્યક્તિ જે આવ્યા છે, જે ભોગ બનનાર છે, એની સાથે વાત થઈ તો ત્યાંનો માહોલ વિશે તમે થોડી ઘણી વાત કરી છે. કઈ રીતનું હતું અને કઈ રીતે એમની પાસેથી કામ કરવા હતું? તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી, ફોર એક્ઝામ્પલ એમનું શિફ્ટ રાત્રે 9:30 વાગે ચાલુ થાય, 9:30 થી 12:30 સુધી તમારે કામ કરવાનું, પછી તમને જમવા માટે અડધો 1 કલાક આપે, પછી ફરીથી આખી રાત તમે સવારે 7 વાગ્યા સુધી કામ કરવાનું, પછી 7 વાગે એ લોકોને ફ્રી કરે, પછી બપોરે 1 વાગે ફરીથી બોલાવી લે કે 1 વાગે આવો અને ફરીથી કામ કરો, પછી શિફ્ટ ચાલે 7 વાગ્યા સુધી, પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે અને અઠવાડિયામાં 2-3 વખત એ લોકોના માણસ, જે કંપનીઓના માણસ છે, એ લોકો આવીને બધાનું ફોન વગેરે પણ ચેક કરે છે અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે, સો દેટ એમનો જો ઇન્ટરનલ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બહાર નહીં આવે એમ. પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે, બટ એમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે. મતલબ એ લોકો સરપ્રાઇઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે, ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને, અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો, તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે.